બાપુજી બાપુજી અરે મારા પાક ખેંચવા રહેવા દો, એઠો પારસો બને. બાપુજી બધી વાતમાં મોર આપણો છો. આગળ જઈને મારો ને. મસ્કો મારવાની બે કાંક હદ હોય ને. અરે એ રવા, અરે એ સોફાને એની જગ્યાએ રહેવા દે કહું છું. બાપુજી મારા બેટા આજ મહિનાની પહેલી તારીખ છે એટલે બધાને ખાધા ખર્ચી જોઈએ છે. એટલે બાપુજી 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 તમે અમારી દરેક વાતનો અર્થ ઊંધો કાઢો છો. હવે ઊંધા અર્થની વાળી સીધા બોલે. હાય એવરીબોડી. હા મારો બેટો. નમસ્તે દાદુ, મમ્મી પપ્પા નમસ્તે. નમસ્તે. અરે આવ બેટા. અરે દીકરા મને તો કે તારું સ્કૂલનું ભણવાનું કેવું ચાલે છે? કમ ઓન દાદાજી, હું સ્કૂલમાં નહીં કોલેજમાં આવી. તું કોલેજમાં આવી ગઈ? તો દાદુ શું વાત કરે છે બેટા? અરે કાલ સુધી તું મારા ખોળામાં રમતી હતી ને આજ કોલેજમાં ભણવા મળી. અરે એ પકલા, એ જ્યોતિ, હારા અક્કલ બક્કલ આવે છે કે તમારામાં? આ તમારી છોડી કોલેજમાં આવી ગઈ જુઓ. અરે તો એને છે કઈ ઠાઠ ઠઠારા? હે કેટલી સાદાઈ છે. અને તમારા ઠાઠ ઠઠારા ચારેના જુઓ. હારા મોટી મોટી હોટલમાં ખાવા પીવા જવાનું, અને બહુઓ બદામ પિસ્તા વાળા દૂધ સવાસન જોયું બબે વખત. મોટી મોટી પાર્ટીઓ કરવાની. હે અને સસરાના ચાની મહી એકલું પાણી. હે મનમજી જી, આ મારી છોડીને કેટલા પૈસા જોઈએ એને પૂછવાનું નહીં. બોલ બેટા તારે કેટલા પૈસા જોઈએ? દાદાજી 5000 રૂપિયા. 5000? મમ્મી હું કઈ મોજ શોખ માટે પૈસા નથી માંગતી, મારે કોમ્પ્યુટર ક્લાસીસની ફી ભરવાની છે. સાંભળો સાંભળો, કેવું કેવું ભણે છે? કેવા કોમ્પ્યુટર? હા કેવા ક્લાસીસ? હે મનમજી મારી છોડીનું 7000 નું પહેલું કાર્ડ બનાવજો. અરે પણ બાપુજી છોકરાઓને આટલા પૈસા ન અપાય, એમના સંસ્કાર બગડે. પહેલા તમારા સંસ્કાર સુધારો વહુ. અરે ઘરમાં વડીલોની આમન્યા રાખીને સસરાની લાજ કાઢવી એને સંસ્કાર કહેવાય. અને આ મારા બે નપાવટ દીકરાઓએ તમને કીધું નથી લાગતું કે હું એ લોકોનો બાપ છું અને તમારો સસરો. ભલે મને એની કોઈ પરવા નથી. તમે મારી લાજ કાઢો કે ન કાઢો, મેં તમારા લોકોની લાજ કાઢી લીધી છે. હે મહેતાજી 2000 મારા તરફથી. ભણ દીકરા ભણ, બહુ મોટી માણસ થા. જા લઈ લે પૈસા, જા જા. થેન્ક યુ દાદાજી. દાદાજી વેરી ગુડ મોર્નિંગ દાદાજી. એ બધું કાઈ નહીં, હું પેલા આવ્યો તો હું પેલા દાદાજીના ખોળામાં બેસી. પહેલા હું આવ્યો છું. પેલા હતો. અરે હું પેલા હતો. ડોન્ટ ફાઇટ, ઝઘડો નહીં કરવાનો. તમે બધા આમ ખસી જાઓ. એ આ શું કરે છે? દાદાજીને ક્યાંક વાગી જશે તો? હે ભૂમિકા ભૂમિકા દાદાજીના કપડા મેલાતા છે. રહેવા દે બહુ, રહેવા દે. કપડા બગાડવાની અને મેલા કરવાની ક્યાં માંડે? ફાટી જાય તો પરવા નથી. અરે આ તો મારું પરચુરણ છે, પરચુરણ. હે પરચુરણ? હા તું મારું પાછું અને આ મારા 10. દાદાજી છોકરાના ખબર પેલા પડજો. ખબર એટલે ચોકલેટ લાવ્યા કે નહીં? લાવે છું ને. થેન્ક યુ દાદાજી. બાય બાય દાદાજી. આવજો દાદાજી. અરે વાહ, આ પકલાને કોણીઓ મારી મારીને હોસ્પિટલ ભેગો ન કરો. એનામાં જો બોલવાની તાકાત ન હોય તો તમે કહી દો ને કે તમારે હું કેવું છે મને. બાપુજી એ તો હું એમ કહેતી હતી કે આ મહિને અમને થોડા પૈસા વધારે જોઈએ છે. 30 ના બદલે 35000 આપો તો સારું બાપુજી. અરે લે, હું તો તમારા 30 ના 25 કરવાનો વિચાર કરતો હતો. ભાઈ પકડા, તારી વાવ કેવી પડે? બાપુજી મોંઘવારી છે ને એટલે. બાપુજી અમે ખાલી 5000 વધારવાનું કહીએ છીએ, એમાં તમે હિસાબ માંગો છો. અને પેલો નાનીઓ લાખો ખર્ચી નાખે છે, એને કઈ નથી કેતા. લાડકો ભાઈ લાડકો, બાપુજી ની નાનકો લાડકો છે, એને કાઈ નહીં કે. હાસ તો વળી. બાકી પૂછી જો બાપુજી મહેતાજીને, ગયા મહિને એને 5 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે. હા આવ્યો. પૂછો ભાઈને કે ગયા મહિને એને કુલ કેટલા પૈસા ખર્ચી નાખ્યા. પૂછો. પૂછું છું. પ્રણામ બાપુજી. જીવતર બેટા. નાનકા દીકરા, આ મહિને તારે કેટલા પૈસા જોઈએ? દાદાજી નાનકાને જેટલા રૂપિયા જોઈએ ને એટલા ને દઈ દેજો. નાના શેઠ આજે જ 2 લાખ રૂપિયા લઈ ગયા છે. હે 2 લાખ? બાપુજી સાંભળ્યું? પૂરા 2 લાખ. સાંભળ્યું ભાઈ, સાંભળ્યું. નાનકા આ લોકોને 2 લાખ રૂપિયાની રસીદ બતાડી દો તો બેટા. બાપુજી આ વખતે રસીદ નથી, કારણ કે હું કોઈ સંસ્થાને દાન આપવાનો તો ગયો, પણ એક ગરીબ અબડા નારીને મદદ કરવા ગયો હતો. અરે લે, એ અબડાબડી ક્યાં ભટકાણી તને? એ અબડા સાથે મારી મુલાકાત ગઈકાલે જ થઈ છે. ગઈકાલે મુલાકાત થઈને 2 લાખ રૂપિયા દઈ દીધા તેને? એ બાપુજી અબડાની ઉંમર તો પૂછો. હા ભાભી,
એ ગરીબ અબડાની ઉંમર હશે આશરે 20-22 ની આસપાસ. 20 અને 22 ની વચ્ચે ને પછી અબળો. નાનિયા, તો આ 20-22 વર્ષની આબળા પાછળ તું નબળો ક્યાં પડી ગયો? શું કેવું તારા બાબતમાં? કેમ મોંઘો થઈ ગયો? બાપુજી, મારે કઈ નથી કેવું, એટલું જ કેવું છે કે એ 2 લાખ રૂપિયા હજી સલામત છે, એણે નથી લીધા. જે રીતે લઈ ગયો તો એ જ રીતે પાછા લાવ્યો છું. આલે લે નાનિયા, આ ગણિત મારી સમજમાં ન આવ્યું ભાઈ. હો, ગઈકાલે તને અબળા મળી, તેને 2 લાખ રૂપિયા દીધા અને એને લીધા નહીં. મુનિમજી જી, આમાંના પૈસા ગણીને ફરી પાછા તિજોરીમાં મૂકી દેજો. ભલે. 2 લાખ પૂરા. કા બધાના વિલા મોટા કા થઈ ગયા અને નાનકાની ભાઈ આદુ ખાઈને પડ્યા છો? હે, અબડાની ઉંમર પૂછો છો કા? અરે નબળા તો તમે 2 જણા છો. અને પકલા, તારે 35,000 રૂપિયા ઈ હાટું જોઈશી કે દર મહિને તારે લોટરીની ટિકિટો ખરીદવી છે અને રાતોરાત તારે લખપતિ થઈ જવું છે. ઈ તો તું થાતો નથી. અને તું રતિયા, તારે 35 જોઈને. અરે પરમ દિવસે ઓલા સચિન તેંડુલકરે સેન્ચુરી મારીને તો આખા ગામે ફટાકડા ફોડ્યા હતા. તારે તું, અરે છોડીની માફક આવડા પાડતો તો. અને અહીંયા આવડા પછી મને ખબર પડી કે કેમ પાડતો તો, કારણ કે ભાઈ 15,000 રૂપિયા મેચમાં હારી ગયા છે. એ આટું પાતરી જોઈને મહેતાજી, આ 2 જણાને 30 થી વધારે દેતા નહીં. અને આવતે મહિને 25 કરી નાખજો. અરે ક્યાં ગયા બધા? અલ્યા છગન, રામલા, એ બીટલા ગોલકીના ક્યાં મરી ગયા બધા? શું છે બાપુજી? મેં તને ક્યાં બોલ્યો ભાઈ? નાનકા મેં તો નથી બોલ્યો ભાઈ. બાપુજી, આ છગન અને રામલાને મેં ફેક્ટરીના કામે જરા બહાર મોકલ્યા છે. બોલો ને, શું કામ છે? હું કરી આપું? મારે તારું કઈ કામ નથી. ડ્રાઈવરને કે ગાડી બહાર કાઢે. બાપુજી, ડ્રાઈવર પણ આજે નથી આવે. બોલો ને, હું ગાડી કાઢું છું. ક્યાં જવું છે આપણે? ના, તો મારી જોડે ધંધામાં ન જોયો ભાઈ. તો જયારે ધંધામાં મારી જોડે આવે ને તારા અપશુકન હંમેશા થયા છે. સમજી ગયો. એટલે ફરી પાછો આજે પણ તમને કોઈ કે કરોડો રૂપિયા કમાવાનો ગોળ કોણીએ ચોટાડ્યો છે. શું કરવું છે આટલા કરોડો રૂપિયા કમાઈને તમારે? ઓછા છે આપણી પાસે. આ પૈસા કમાવાની લાલચમાં ને લાલચમાં તો મારી માના પ્રાણ ગયા છે ને. કે તારી માં મારી કાઈ ન થાય? હે ના ના, તારી માં મરી ગઈ માં બધો મારો જ વાંક છે. હે, આ તો ઘરમાં હું એકલો પડી ગયો, તને ખબર છે. અરે ધંધામાં જરા ધ્યાન દઉં તો મારું મન રાજી થઈ જાય. અને જ્યારે ઉતારે તું મને દબડાવ બસ મહેરબાની કરો. મારી માનું નામ લઈને ખોટે ખોટા બહાના કાઢો છો તમે. બોલો, ક્યાં જવું છે આપણે? પોરબંદર જવું છે બસ. હમણાં? હા હમણાં. ડ્રાઈવરને કે ગાડી બહાર કાઢે. જુઓ બાપુજી, ડ્રાઈવર નથી, અને ડ્રાઈવર હોય તો પણ કોઈ પણ સંજોગોમાં હું તમને પોરબંદર નહીં જવા દઉં. હું જવાનો ને એકલો જ જવાનો. બોલ. તો પછી હું પણ જોઉં છું તમે કેવી રીતે પોરબંદર જાઓ છો. અને હા હા, પેલી બીડી આપો. પાછળ વાળી આ નહીં, આ સંતાડી છે. ઠૂઠા ફૂક્યા કરો છો, ઠૂઠા. હા ઠૂઠા. એમાં ને એમાં તો તબિયત બગાડી છે. એક એટેક આવી ચૂક્યો છે અને ફરી પાછા પોરબંદર જવું છે તમારે. નાનકા, એ હિતેન બેટા, લક્ષ્મી, તું કે આપણો નાનકો. જ્યારે હું તારે દબડા કરે, મને તો સમજાતું નથી કે ઈ મારો બાપ છે કે હું એનો બાપ છું. હા, દાદાની વાયા પડી ગયા છે. એક નાનકો ને બીજા તમે. ₹100 મજા કરો. હેલો, હા બોલો. અરે હા બોલો રમણીકભાઈ. અરે અડધે રસ્તે પૂગી ગયો ભાઈ. જલારામ બાપાનું મંદિર પાસ થઈ ગયું છે. અને ઓલાને કહેજો ટાંકમાં કાઢાવી. મારા બાપ મચમચમાં. અરે શું થઈ ગયું? એક્સિડન્ટ થઈ ગયું. પગનું હાડકું તૂટી ગયું લાગે છે. ચલો મારા ઘરે લઈ ચલો. ચાલો. ઓ માં, એ છોડી, તું મને આ શું કામ લઈ આવી અને મારો ઈલાજ કોણ કરશે? અરે શેઠ, તમે મને નથી ઓળખતા? વીરપુરના વેલજીભાઈ વૈદનું નામ સાંભળ્યું છે? કોણ વેલજીભાઈ? અરે છોડી, મને એટલું બધું દરદ થાય છે કે હું મારું પોતાનું નામ ભૂલી ગયો જ. અરે વેલજીભાઈ વૈદ મારા બાપુજી હતા. મરતા પહેલા એમણે મને એમનો કસબ શીખવાડી દીધો હતો.
अरे तू तेरा कसम नहीं क्या बात करे बापा અત્યારે હું અહીં મરવા પડ્યો છું ઓ માં અરે શેઠ ફિકર ના કરો તમને એમ નહીં મરવા દો અરે ગામમાં જઈને કોઈને પૂછો તૂટલા હાડકા કોણ જોડે તો બધા કહેશે પૂજા પણ પૂજા અરે હું વળી બીજું કોણ તું મારા પગનો ઈલાજ કરશે ના હો જોડી તું મારા પગના હાડકા જોડીશ કે તોડીશ અરે એવા જોડીશ કે ક્યાંય સાંધા ના મળે ના હો મારે તારી પાસે ઈલાજ નથી કરાવો મને નથી જવા દે અરે તમારે ક્યાંય જવાનું નથી ચૂપચાપ પડ્યા રહો તમારી ગાડી તો ઠેકાણે પડી ગઈ અને ઈલાજ નહીં કરો તો તમે પણ ઠેકાણે પડી જશો અને નજીકમાં કોઈ ડોક્ટરે નથી એ છોડે આમલી લે હું તારી પાસે મારો ઈલાજ નથી કરાવવાનો હા છૂટકો નથી શેઠજી અને હવે બૂમો નહીં પાડો અહીંયા તમે એક દર્દી છો એ છોડે દર્દી કોને કરે તારે ખબર છે હું કોણ છું જમનાદાસ દામોદર કરોડપતિ અરે કરોડપતિ હોય તો તમારા ઘરના અત્યારે મને મારું કામ કરવા દો અને મોડું થઈ જશે તો તમારો પગ કાપવો પડશે અને તમારા કરોડો રૂપિયા અહીંના અહીં ધર્યા રહી જશે સમજ્યા જો ખબરદાર જો મારા પગને હાથ લગાડો છે તો હું તારો ટાંટિયો માંગી નાખીશ હા પહેલા તમારો ભાંગેલો ટાંટિયો ઠીક કરવા દો પછી બીજાના ટાંટિયા ભાંગજો હા हाँ जमनादास दामोदर વોટ બાપુજીનો એક્સિડન્ટ થયો છે શું થયું છે અબે એક સેકન્ડ મને વાત કરવા દો પ્લીઝ હાજી હા પણ ક્યાં થયું છે વીરપુર પાસે હેલો કઈ સાંભળવા નથી દેતા તમે લોકો કહ્યું તું મેં એમને કહ્યું તું એકલા નહીં જાઓ હા વીરપુર ક્યાં આવ્યો અહીંથી લગભગ 100 કિલોમીટર દૂર છે 100 કિલોમીટર સુધી અરે બાપુજીનો એક્સિડન્ટ થયો છે બાપુજી એ તો ઉપડી ગયા શ્રી કૃષ્ણ એક કામ કરો મારી વાત સાંભળો અકસ્માત થયો છે આપણે બધા જવું પડશે ચાલો તમારે જવાની જરૂર નથી એના કરતા ઓલા આપણા વકીલને મોકલી દો એટલે આવ બરાબર વકીલને મોકલું છું અરે ચલો જલ્દી આપણે બધા વીરપુર પહોંચવાનું છે ચલો ઘરમાં કોઈ છે છોડી તમારા ભગનું કર્યું મેં જે પણ કર્યું એ બરાબર કર્યું છે હવે કેમ લાગે છે હા આમ તો ઠીક લાગે છે છોડી મારો કોડ લાવ એમાં મારા કાર્ડ ની અંદર બધા ફોન નંબર છે મારે મારા ઘરે જરા બધાને જણાવવું પડશે ને મેં ફોન કરી દીધો છે શેઠજી તમારા સંબંધીઓ આવતા જ હશે હા ઠીક છે કોડ અહીં લાવ આ લ્યો તમારો કોટ પાકીટે અંદર છે ફોન નંબર લેવા માટે તમારું પાકીટ લીધું હતું પૈસા અંદર પૂરા છે ગણી લેજો હા છોડી બહુ વાયડી થાય તું અરે મેં પૈસા ગણવા માટે પાકીટ નથી માંગ્યું તારી પાસે હા અને ક્યારે બરબર કર્યા જ કરે અરે સોની નોટ હા અને જલ્દી મારા માટે માચીસ અને બીડીનું મંડળ મંગાવ જલ્દી ના શેઠજી આ હાલતમાં તમારાથી બીડી ના પીવાય તો સિગરેટ મંગાવ જા ના પાડીને સિગરેટ બીડી કાંઈ નહીં હા છોડે તું મને ના પાડનારી કોણ તને ખબર છે હું કોણ છું જમનાદાસ દામોદર અરે હું પૂજા છું અરે પૂજા તારા ઘરની ઓ બા અરે મને તરફ લાગીને બીડી મંગાવ જલ્દી એ નહીં બને હો શેઠજી ગમે એ થાય બીડી તો નહીં જ પીવા દો કઈ જાતની છોડી છે બહુ બરાબર કરે છે આ 10,000 રૂપિયા 10,000 રૂપિયા શેઠજી આટલા બધા પૈસા શા માટે મેં તમારો પગ ઠીક કર્યો એના શેઠજી આ તો ધર્મનું કામ છે એના પૈસા ના લેવાય હો તોય તમારે ખુશ થઈને કંઈ આપવું હોય તો જતા જતા મંદિરમાં આપતા જજો અરે મંદિરમાં આપવાની વાત નથી કરતો મારી માં આ 10,000 રૂપિયામાં મને એક બીડી લાવી આપ બીડી એ નહીં બને 10,000 તો શું 10 લાખ આપો તોય નહીં બને તમારા સગાવાલા આવી જાય પછી જે કરવું હોય તે કરજો જ્યાં સુધી હું પાછી ના આવું ત્યાં સુધી તમે હલશો નહીં અરે એ છોડી મારી વાત તો સાંભળ તમે એમ નહીં માનો હા મારે તમારું કંઈક કરવું જ પડશે એ વીરાભાઈ અહીંયા આવજો ભાઈલા જરા અહીંયા આવો વીરાભાઈ તમે અહીં ઉભા રહો